ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બબાપુરા ગામના જે 4 પરિવારના સભ્યોને ઈરાકમાં બંધક બનાવવામાં આવ્યા હતા, તેમને આજે એલસીબીના 2 યુવાનો અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરીને પૂછપરછ માટે લાવ્યા છે. આ બંને યુવાનોની પૂછપરછ એલસીબીની ઓફિસે માણસાના વર્તમાન ધારાસભ્ય જયેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની હાજરીમાં શરૂ કરવામાં આવી છે. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ઈરાકમાં બંધક બનાવેલા 4 ગુજરાતીઓ પોતાના માદરે વતન આવ્યા હતા, ત્યારે ગાંધીનગર એલસીબી તેમાંથી 2 યુવકોને ગાંધીનગર એલસીબીની ઓફિસે લાવ્યા છે, જેમાં અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરીને ગાંધીનગર એલસીબીમાં લાવવામાં આવી છે. હાલ એલસીબીની ટીમ મુક્ત કરાયેલા ગુજરાતીની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલ એલસીબી ઓફિસે માણસા વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય જયેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી પણ હાજર છે. તેમની ઉપસ્થિતિમાં આ બંને જે અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી છે, તેમની પૂછતાછ શરૂ કરવામાં આવી છે.